હવે તમે યસ સ્ટાર્ટ જી પછી છે ને એને ડાઉનલોડ કરતા રહેજો, નહીતર પછી વધારે લોડ થાય ને એ લોકો કાઢી નાખે છે ઝૂમ વાળા. હા પણ એ તો ઓપ્શન પૂછ્યું સ્વામીજી કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવું કે ક્લાઉડ પર કરવું છે એમ. એટલે કમ્પ્યુટરમાં કરો તો કઈ વાંધો ના આવે. હા, એ ઓપ્શન પ્રમાણે પછી જોવું પડશે તમારે. તમારે તો લેપટોપમાં જગ્યા નથી એટલા માટે. ના વાંધો નહીં, એ એક આર્ટિસ્ટમાં ડાઉનલોડ કરીને અલગ કરી લઈશું ડિવાઇસ. હા શરૂ કરીએ છીએ. જી. ઓમ શન્નો મિત્ર સંવરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે આપણા સોરી સ્વામી, અમારો ઓડિયો બંધ કરી દઈએ. જ્યાં સુધી કોઈ ડિસ્ટર્બન્સ ના હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી. ઓકે ઓકે. ત્યાર પછી મ્યુટ કરી દેવાનું, એટલે કોઈ ડિસ્ટર્બન્સ હજુ મને આવતું નથી અને બીજા કોઈને પણ જી વાંધો નથી, ચાલે. જી. આપણે જે રીતે આપણી વાત થઈ હતી એ મુજબ ત્યારે આપણો આ જે સ્ટડી ગ્રુપ છે વેદાંત અધ્યયન માટે, એમાં ખાસ કરીને ઉપનિષદ અને ઉપનિષદ સિવાયના જે બીજા એવા ગ્રંથો છે જે ઉપનિષદ માટે સપોર્ટ રૂપ બની રહે, એ બધા ગ્રંથો, જેમાંથી નાના ગ્રંથો, સ્તુતિ એવા ગ્રંથો, સ્તુતિ જેવા હોય તે, અથવા પ્રકરણ ગ્રંથો, આવી રીતે અલગ અલગ નામે બધા ગ્રંથો કહેવાય છે. જ્યારે જ્યારે આ બધા ગ્રંથો લઈશું ત્યારે ગ્રંથ વિશેની પણ માહિતી એ વખતે મળશે. કુલ મળીને આજે જગત છે, સંસાર, અને આ સંસારની અંદર રમણ કરનાર જીવ માટે જીવ અને જગત, આવી રીતે આ બે ઘટકો કહેવામાં આવે. હવે જીવ અને જગત આ બંનેમાં જોઈએ તો બે બાબતો છે અને બંને બાબતો બંનેમાં કોમન છે.
હા. પરંતુ જે ઘટકમાં જેની પ્રધાનતા છે એના આધાર પર એની ઓળખાણ થાય. જેમાં માયાની પ્રધાનતા હશે એમાં જડ તરીકે થશે. દાખલા તરીકે જગતને કહીએ તો જગતમાં જડતા આપણને જોવા મળે. જેમ કે પૃથ્વી ઇત્યાદિને જોઈએ તો એને કહેવાય જડ છે. તો જડ અને ચેતન આ બે બાબત મળે. તો જ્યાં માયાની પ્રધાનતા છે ત્યાં જડ, અને જ્યાં ચેતનની પ્રધાનતા છે ત્યાં જીવ. એટલે ચેતન એટલે કે જીવ. તો જીવ અને જગત એવી રીતે આની ઓળખાણ થાય છે. હવે આ જીવ અને જગત ખરેખર શું છે અને કોના માટે છે? તો જોઈએ તો પરસ્પર એકબીજા માટે છે. જગત જે છે એ જીવ માટે છે અને જીવ જે છે એ જગત માટે છે. જગત માટે અર્થાત જગતમાં જે કંઈક પદાર્થો છે એ પદાર્થોના ભોગ માટે છે. અને જગત જે કંઈ છે એ ભોગરૂપ છે એ જીવને માટે, જીવને તૃપ્ત કરવા માટે છે. માટે આપણે જેટલા ભી કર્મો કરીએ છીએ, જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મ પ્રમાણે જ આ જગતમાં પદાર્થ મળશે. એનાથી વધારે અને એનાથી ઓછા આ જગતમાં કંઈ નહીં મળે. આપણને દેખાતું હોય કે આ વસ્તુ તો એમાં તો મને ક્યાં ભૂખ છે, આ વસ્તુ મને ક્યાં છે, મારા માટે ક્યાં છે? તો કોઈકના માટે હશે. કારણ કે આપણે એક જ તો જીવમાં ફક્ત આપણે એક જ તો નથી. સંસારમાં કેટલા પ્રકારના જીવો છે. એ જીવોનો પ્રકાર પણ શાસ્ત્ર આપણને જણાવે છે કે 84 લાખ પ્રકારના જીવો છે. એટલે એને 84 લાખ યોની કહેવાય, જેમાંથી આ બધા જીવો ઉત્પન્ન થાય છે. હવે આ 84 લાખ પ્રકારના જીવોમાંથી મનુષ્ય તરીકે એક. હવે આ મનુષ્યમાં પણ સ્ત્રી અને પુરુષનો ભેદ કરીએ તો સ્ત્રી તરીકે અને પુરુષ તરીકે આવી રીતે ભેદ કરતા કરતા જોવા જઈએ તો મનુષ્યોની અંદર પણ દેવો, દૈત્યો આપણ યોનિ છે. એવી રીતે પશુઓમાં અનેક યોનિઓ છે, પક્ષીઓમાં અનેક યોનિઓ છે. કેટલીક યોનિઓ એવી છે જે આ ધરતી ઉપર છે, કેટલીક યોનિ એવી છે જે આ ધરતીને પણ બીજી ધરતી ઉપર છે, અન્ય લોકમાં છે, પાતાળ ઇત્યાદિ લોકો છે એમાં. હવે કેટલીક યોનિઓ એવી છે જે આપણા થકી જેને આપણે જોઈ શકીએ છીએ, અને કેટલીક યોનિઓ દેહો એવા છે કે જેને આપણે જોઈ શકતા નથી, એ સૂક્ષ્મ છે. આ બધા જ કુલ 84 લાખની અંદર આવે. તો આ જે 84 લાખ યોનિઓ જે છે, આ 84 લાખ યોનિઓને ફળ આપવા માટે, એના કર્મોનું ફળ આપવા માટે, એને ભોગ આપવા માટે આ જગતના બધા પદાર્થો છે. આવી રીતે જોઈએ તો જગત એ આપણા માટે છે અને આપણે આ જગતના પદાર્થોના ભોગ માટે છે. છેવટે તો આપણી બધી પ્રવૃત્તિ કરેલા કર્મોના ભોગ માટે છે. પરંતુ એ ભોગ દરમિયાન નવા નવા કર્મો થાય એટલે પછી નવા નવા ભોગો પણ ઉત્પન્ન થાય છે. માટે કર્મ કરીએ ભોગવીએ, કર્મ કરીએ ભોગવીએ, કર્મ કરીએ ભોગવીએ. હવે એ ભોગમાં કેવું છે કે કેટલા બધા વર્ષો જતા રહ્યા અને છતાં ભોગ તો પૂરો થયો નહીં, હજુ બાકી છે. માટે શું કરવું પડે? હવે દાંત કામ ના કરે તો ચોકઠા ક્યાં સુધી કામ કરશે? એવી રીતે દેહ કામ ના કરે તો પછી અન્ય દેહને લેવા પડે. એ અન્ય દેહને ધારણ કરવાની જે પ્રક્રિયા છે એને જ કહેવાય પુનર્જન્મ, જેને જનન મરણ એવું કહ્યું. જન્મ અને મરણ, જનનમ મરણમ, ઉત્પન્ન થવું અને મૃત્યુને પ્રાપ્ત કરવું. તો આ ક્રમ છે. હવે આ ક્રમ
એ જે ક્રમ છે આ ક્રમમાંથી બહાર નીકળવું, એના માટે આ બંને બાબતોને સમજવું એ આવશ્યક છે. એ બંને બાબતને સમજીએ તો સૌથી પહેલા બે રીતે સમજાશે. એક, આ જડરૂપ જે કંઈ છે માયા અને માયાનું કાર્ય છે. બીજું, આ જીવ જે છે એ બીજું કંઈ નહીં, એ પરમાત્મા ચૈતન્ય જ છે. આ વસ્તુ દેખાશે. પછી વધુ વિચાર કરતા લાગશે તો છેવટે આ માયા, માયાનું કાર્ય, આ બધું આવ્યું ક્યાંથી, એનો વિચાર કરતા આપણને ખ્યાલ આવશે કે આ બધું દેખાય છે પણ ખરેખર છે નહીં. જેવી રીતે કોઈ જાદુગર એની દુનિયા એક રચે, આપણને દેખાય પણ ખરેખર એ હોય નહીં. અથવા પ્રત્યક્ષ દ્રષ્ટાંતની અંદર જોવા જઈએ તો રણભૂમિમાં કે મરુભૂમિમાં દેખાતું જલ, એને જે મૃગ મરીચિકા કહેવાય, એ ખરેખર દેખાય છે પણ ખરેખર છે નહીં. એવી રીતે ઘણી વખત ઘણા બધા પદાર્થોમાં, વસ્તુઓમાં આપણને ભ્રમ થાય. જેમ કે ક્યાંક કોઈક ઠૂંઠો હોય વૃક્ષનો અને અંધારું થતા એ આપણને સ્પષ્ટ ના દેખાય અને લાગે કે કોઈ માણસ ત્યાં ઊભો છે. અથવા તો આપણા માટે બહુ નોર્મલ વસ્તુ છે, જેને વેદાંતમાં દૃષ્ટાંત તરીકે કહેવાય રજ્જુ સર્પ. એટલે દોરડું છે અને એમાં આપણને સર્પ ભાસે, સર્પ દેખાય. અને પછી પ્રયાસ કરતા, પ્રકાશ ફેંકતા અથવા બીજા માધ્યમથી આપણને ખ્યાલ આવે કે અરે રે રે, આ તો સાપ નથી, આ તો દોરડી છે, એ આપણને ખ્યાલ આવે. એવી જ રીતે આ જગત પણ છે. આ જગત બી ભાસે છે, દેખાય છે, પણ ખરેખર છે નહીં. એ વાસ્તવિક જ્ઞાન છે. અને એટલા માટે જ્ઞાનને બે સ્તરમાં આપણે વેચી શકીએ. એક વ્યાવહારિક જ્ઞાન અને બીજું વાસ્તવિક જ્ઞાન. વ્યાવહારિક જ્ઞાનમાં આપણે જ્યાં વ્યવહાર કરીએ છીએ, લેનદેન છે, આ બધા વ્યવહારો છે. અને એ પણ અત્યારે વ્યવહાર કાળમાં સત્ય છે, સાચું છે, કારણ કે એના ઉપરથી તો ચાલે છે. નહીતર હું તમને ક્યાંથી અત્યારે કંઈક કહેવાનો અને તમે ક્યાંથી સાંભળવાનો? હું અત્યારે કંઈક બોલી રહ્યો છું અને આપ સૌ સાંભળી રહ્યા છો, તેની પાછળ આ વ્યવહારિક છે. અને આ વ્યવહારિકતાનું જે જ્ઞાન છે એ વ્યવહારિક જ્ઞાન જે સંસાર માટે, સંસારના પદાર્થો માટે, એની વ્યવસ્થા માટે, એના સંચાલન માટે છે. અને બીજું વાસ્તવિક જ્ઞાન છે કે એ જે વાસ્તવિક જ્ઞાન છે એ આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. ખરેખર હું કેવો છું. અને આ આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય તો જ મુક્તિ મળે, તો જ આપણે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શકીએ. અને આ જ્ઞાન મર્યા પછી થશે એવું નથી. આ જ્ઞાન જીવતે જીવ થશે. અને જે દિવસે આ જ્ઞાન થશે તે દિવસે જગત આખું બધું નષ્ટ થઈ જશે એવું નથી. જગત રહેશે, જગતના વ્યવહારો રહેશે. એ જે ઝાંઝવાનું જળ આપણને જે દેખાય છે એ દેખાયા કરશે, એ બધું જ રહેશે. મિથ્યા જળની પ્રતીતિ થયા કરશે, પરંતુ આ સાચું નથી. એવી રીતે એવી જ રીતે આ જગત પણ બધું દેખાશે. અહીંયા પણ બધા લગ્ન કરશે, બધા વ્યવહાર કરશે, બધાને સંતતિ થશે, અને પછી પુત્રોને પૌત્રોને પરણાવશે, બધો જ વ્યવહાર કરશે. આપણે જઈશું ત્યાં બી બીજા પ્રસંગોમાં પણ બધું જ થશે. પણ આ બધું હોવા છતાં આ જે આત્મજ્ઞાન છે એ આત્મજ્ઞાન આપણને નિરંતર બતાવે છે કે આ યથાર્થ નથી. આ દેખાય છે પણ સત્ય નથી. આવી રીતનું જ્યારે જ્ઞાન થાય તો આવી રીતે દ્રષ્ટિ થાય. એટલે પરમાત્મ તત્વનું, બ્રહ્મનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આવી રીતે દ્રષ્ટિ બને. અને આવી રીતે જ્યારે દ્રષ્ટિ બને ત્યારે કોઈ પણ કર્મ આપણને નુકસાન ન પહોંચાડી શકે, આપણને કષ્ટ ન પહોંચાડી શકે. અને એને કહેવાય જીવતે જીવ મુક્તિ. એને સંસ્કૃતમાં કહેવાય જીવન મુક્તિ. એ જીવતે જીવ મુક્ત થયો છે. અને જીવતે જીવ મુક્ત થયો તો પછી મર્યા પછી ફરી જન્મ લેશે કે?
ફરી જન્મ નહીં લે. કારણ કે એક વખત જીવન મુક્ત થયા પછી એના જે કર્મો છે, આ જ્ઞાનથી આ બધા કર્મો બધા જેમ શેકાઈ ગયેલા ચણા, એમાં પછી ફણગો ન ફૂટે, એવી જ રીતે આ બધા કર્મો, એ કર્મો પછી ફૂટે નહીં. એ શેકાઈ ગયેલા ચણા જેવા છે, એ આપણને ફળ ન આપી શકે. કારણ કે એને ભોગવવા માટે પછી દેહ નથી, શરીર નથી. અને જ્ઞાન થયા પછી જ્યારે દેહ છૂટી જાય, ત્યારે દેહ છૂટતાની સાથે જ આ જે કંઈક, જેમ કે આ સ્થૂળ દેહ ભસ્મ થઈને માટીમાં મળી જાય, એવી રીતે બધી ઇન્દ્રિયો પોતપોતાના કારણમાં જતી રહે. જે ભૂતમાંથી ઉત્પન્ન થઈ હોય, જેમ કે આકાશમાંથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો છે તો આકાશમાં વળી જાય, જલમાંથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો જળમાં જતી રહે. એવી રીતે બધી ઇન્દ્રિયો પોતપોતાના કારણમાં જતી રહે, મૂળમાં જતી રહે. અને આ બધી ઇન્દ્રિયો જતી રહે, અંતઃકરણ બી જતું રહે, એ પણ પોતાના મૂળમાં જતું રહે. એવી એક બધા ભૂતોમાંથી મળીને થાય છે. પછી દેહ ધારણ કરવા માટે સૂક્ષ્મ શરીર રહે નહીં, અને સૂક્ષ્મ શરીર રહે નહીં એટલા માટે ફરી દેહ મળતું નથી. આને કહેવાય વિદેહ મુક્તિ. તો આવી રીતે મુક્તિ બે પ્રકારે થાય, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. હવે આ જ્ઞાનને આપવા માટે, આ જ્ઞાન ભગવાનને ખ્યાલ છે કે હું જ્યારે આ માયાની રચના, માયા થકી આ જગતની રચના કરું છું, તો હું જ જીવ તરીકે, અને એક દિવસ અટવાશે બધા જીવો. પરમેશ્વર જ્યારે જીવની રચના કરી ત્યારે પરમેશ્વર જીવ તો થયા, પરંતુ પરમેશ્વર પૂર્ણપણે જીવ થયા એવું નથી. માટે આપણે જ્યારે મંત્ર બોલીએ છીએ ને, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમેવાવશિષ્યતે, એટલે સરવાળે બાદ બાકી કરતા એનું એ જ 1 - 1 બરાબર 1, 1 + 1 બરાબર 1, 1 ભાગ્યા 1 બરાબર 1, છેવટે 1. એવી રીતે જ આનો સરવાળો છે. તો પૂર્ણમદઃ, આ બધું જે કંઈ છે તે, પૂર્ણમિદમ, આ જે કંઈ દેખાય છે તે, અને આ જેમાંથી આવ્યું છે તે, આ બધું પૂર્ણ છે. એટલે છેવટે જેમાંથી આ બધું બન્યું, આ બધું બનવા છતાં પણ જેમાંથી બન્યું એ તો પૂર્ણ છે. તો એ જ તાત્પર્ય દર્શાવે છે કે એ જ પરમાત્મામાંથી જ્યારે સૃષ્ટિ થઈ, એમાંથી અલગ અલગ બધા જીવો થયા. તો આ બધા જીવો એક એક ઉપાધિને લઈને, એક એક ઉપાધિઓ છે, હોવા છતાં આ જીવો એ પરમાત્મા જે છે, આ પરમાત્મા જીવ થયા, એટલે જેટલા જીવ થયા એટલે પછી છેવટે શું થયું, 50 ગ્રામ 50 ગ્રામ કાઢતા કાઢતા 100 ગ્રામ પૂરું થઈ જાય. એવી રીતે પરમાત્મા પૂરા થઈ જતા નથી. પરમાત્મા તો એવા ને એવા એટલા છે. પણ એ કેવી રીતે છે, આ એમને કહેવાથી મગજમાં ના ઉતરે. માટે એને સમજવું પડે, એનું જ્ઞાન. પરમાત્માએ આ જે જ્ઞાન છે, જીવને આ સંસારમાંથી બહાર નીકળવા માટે, મુક્ત થવા માટે, આ જ્ઞાન આપણા વેદો થકી મૂકેલા છે. આપણે જાણીએ છીએ કે આપણા 4 વેદ કહેવાય. આ જે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આપ સૌ જાણો છો. હવે ઋગ્વેદ એટલે આ સૌથી જૂનામાં જૂનો વેદ, એટલે ઋગ્વેદ કહેવાય. જૂનામાં જૂનો વેદ એટલે આમ તો બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા છે, તો એ તો જે તે કાળે નીકળ્યા જ કર્યા. પરંતુ આપણા ઋષિ મુનિઓએ જ્યારે એમને આ બધા મંત્રો દ્રષ્ટિગોચર કર્યા, તો સૌથી પહેલા ઋગ્વેદના મંત્રો આવ્યા આપણી સામે. એટલા માટે એને એમ કહીએ કે જૂનામાં જૂનો. બાકી કોઈ જૂનું કે કોઈ નવું એવો કોઈ ભેદ એમાં પડતો નથી. તો ઋગ્વેદ, હવે ઋગ્વેદની વ્યવસ્થા કેવી છે? ઋગ્વેદ ખરેખર એ સ્તુતિ છે, ઈશ્વરની, પરમાત્માની, દેવતાઓની સ્તુતિઓ એમાં વધારે છે. એવા બધા મંત્રો છે. અને એ મંત્રોમાં જેવી રીતે છંદોબદ્ધતા હોય છે, એવી રીતે એકદમથી કોઈ છંદોબદ્ધતા નથી.
બધા જોવામાં લાગે કે જાણે કે કોઈ ગદ્યની લાઈન છે એવું જ રીતે. અને એના કરતા જે યજુર્વેદ છે એ યજુર્વેદમાં એના મંત્રોમાં એની માત્રાઓ, એના અક્ષરો આ બધા નિશ્ચિત છે, જેને છંદોબદ્ધ કહેવાય. એટલા માટે અનિયત પાદાક્ષરાવસાના ઋક મંત્ર એવું કહેવાય. જેના પાદ અક્ષર આ બધા કેવા છે? અનિયત છે, નિશ્ચિત નથી કે એટલા જ જોઈએ. અને નિયત પાદાક્ષરાવસાના યજુષ મંત્ર, યજુર્વેદના મંત્રો જેમાં નિયત નક્કી છે કે મંત્રમાં હવે ગાયત્રી મંત્ર છે કે ત્રિષ્ટુપ મંત્ર છે કે અનુષ્ટુપ મંત્ર છે, જે મંત્ર હોય એની અંદર આ બધા માત્રાઓ, એના અક્ષરો બધા નક્કી હોય. આવી જ રીતે સામવેદ છે, ગીતિ રૂપાહ સામવેદાહ, એ ગાયન રૂપે છે, એમાં દેવતાઓની સ્તુતિ છે, ગવાય છે. અને પછી અથર્વ મંત્ર જે છે એ તંત્ર મંત્ર પ્રધાન અથર્વ મંત્ર છે. અથર્વ મંત્ર, આ બધા મંત્રો, ઋક એટલે મંત્ર, ઋકનો અર્થ જ થાય મંત્ર, એટલે ઋકમાંથી ઋચા બને મંત્ર. એના નામ પરથી જ ઋગ્વેદ પડી ગયું. અને આવી જ રીતે યજુર્વેદ, અથર્વવેદ, આજે સામવેદ વગેરે છે. હવે એમાં અથર્વવેદની પણ એક વિશેષતા છે કે અથર્વા નામના ઋષિએ મોટા ભાગના બધા મંત્રો એમને અથર્વા અથવા અથર્વાના ઋષિના પરંપરામાં જે છે એમને જોયા માટે એને અથર્વવેદ એનું નામ પડ્યું, આથર્વણ હોવાથી, અથર્વાથી. એની બે આ બધા વેદો છે. હવે આ બધા વેદોમાં મોટા ભાગે જોઈએ તો આ બધા વેદો એટલા વિશાળ છે, બહુ વિશાળ છે, પણ એમાં મોટા ભાગે તો બધા જીવોને કઈ ને કઈ કામના છે, એની ઈચ્છા છે, અને એની ઈચ્છાની પૂર્તિ માટે અને ખોટા માર્ગ પર ના જતા રહે એના માટે મોટા ભાગના મંત્રો છે. દાખલા તરીકે કોઈને પુત્ર જોઈએ છે તો પુત્રેષ્ટિ યાગ કરાવી શકે, જેની જે કામના હોય. ઘણી વખત આપણે જોઈએ કે વરસાદના સમયમાં વરસાદ ના થતો હોય તો પર્જન્ય યાગ કરાવે. તો આ બધા યાગ, યજ્ઞ, આ બધા યજ્ઞ થકી પ્રાપ્તિ. એવી જ રીતે જેવી રીતે દશરથને પુત્રેષ્ટિ યાગ કર્યા પછી એને રામ ઇત્યાદિ પુત્રો પ્રાપ્ત થયા છે. તો આ અલગ અલગ અનેક અનેક પ્રકારના યજ્ઞો કે જે કામનાઓની પૂર્તિ માટે છે. કોઈને સ્વર્ગ જોઈએ તો સ્વર્ગ માટે સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની કામના કરે તો યજ્ઞ કરો. એમાં એને બધા યજ્ઞો કરવાના હોય, અલગ અલગ પ્રકારના યજ્ઞો છે. બ્રાહ્મણને માટે અલગ યજ્ઞ છે, ક્ષત્રિયને માટે અલગ યજ્ઞ છે. આ બધા યજ્ઞ દર્શાવેલા છે, એનાથી એને સ્વર્ગ પ્રાપ્ત થાય. તો મોટા ભાગે આ બધા જે મંત્રો છે વેદના, એ આપણા બધા પ્રાણીઓની કામનાની પૂર્તિને દર્શાવવા માટે છે, જેથી કરીને મનુષ્યો ખોટા માર્ગ ઉપર ના જાય અને વધુ દુઃખ ના મેળવે, એટલા માટે. તો એ મોટા ભાગે એટલે કેટલા પ્રતિશતમાં જોઈએ તો લગભગ 80% મંત્રો વેદના આ કર્મકાંડ લક્ષી છે. હવે રહ્યા જે 20%, એમાંથી 16% મંત્રો એ ઉપાસના માટેના છે, ઉપાસના પર. તો કર્મ અને ઉપાસના. પછી જે 4% છે, 4%, એ છે વેદાંત, એ ઉપનિષદ ભાગ છે. તો 4%નો ભાગ વેદાંત ભાગ કહેવાય. એમ કરીને આવી રીતે જોઈએ તો સમગ્ર વેદોને આપણે 3 રીતે વહેંચી શકીએ: કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ. જ્ઞાન કાંડ એ જ વેદાંત છે, એ જ બધા ઉપનિષદ તરીકે ઓળખાય છે, કહેવામાં આવે છે. આ બધા ઉપનિષદ જે છે, જે રીતે મેં વ્યાખ્યા કરી એના આધાર પર આપણે સમજી શકીએ કે એ કેટલા મહત્વના છે. કારણ કે કર્મકાંડ જે છે એ ઘોર સંસારમાં રાખે, ઉપાસના કાંડ જે છે એ પણ ઘોર સંસારમાં રાખે. ઉપાસનાથી તમને દેવલોકની પ્રાપ્તિ થાય અને પછી ન જાણે કેટલા યુગો સુધી ત્યાં પડ્યા રહો.
તો કર્મ અને ઉપાસના તો સંસાર જ અપાવે. આ સંસારથી બહાર કાઢનાર જો કોઈ છે તો એ ઉપનિષદ શાસ્ત્ર છે, જ્ઞાનકાંડ છે. એનાથી જ આ જગતને ઓળખી શકીએ અને આ જગતમાંથી બહાર નીકળી શકીએ. જેમ ભૂલ ભૂલૈયા છે તો ભૂલ ભૂલૈયામાંથી એમાંથી જ આપણને ખ્યાલ આવે કે હવે કયો રસ્તો આપણને બહાર કાઢશે, નહીતર તો એમાં જ અટવાયા રાખે. આ જ્ઞાનકાંડ. એટલા માટે આ જ્ઞાનકાંડને ઉપનિષદોને બધા ઉપનિષદો મંત્રોની દ્રષ્ટિએ જોવા જઈએ તો એને શું કહેવાય? જેમ કે ઋગ્વેદ છે તો ઋગ્વેદને કહેવાય કે આ જે જ્ઞાનકાંડ છે એ ઋગ્વેદનો મૂર્ધા છે. જ્ઞાનકાંડ ઋગ્વેદનો મૂર્ધા. મૂર્ધા એટલે ઉપરનો ભાગ. દેહમાં સૌથી ઉત્તમ ભાગ એ અહીંથી માંડીને અહીં સુધીનો ભાગ, એટલે કંઠથી માંડીને શિખા સુધીનો ભાગ એ ઉત્તમ ભાગ કહેવાય. માટે આ બધા જે ઋગ્વેદના મંત્રો છે એ મંત્રોમાં જેટલા બી મંત્રો જ્ઞાનકાંડના છે, આ બધા મંત્રોને શું કહેવાય? આ ઋગ્વેદના મસ્તક છે. એવી જ રીતે જે યજુર્વેદના મંત્રો છે એને કહેવાય આ યજુર્વેદનો સૌથી શ્રેષ્ઠ અંગ છે, સૌથી શ્રેષ્ઠ ભાગ છે. અંગ એટલા માટે કહ્યું કારણ કે એમાં કર્માંગ છે, અલગ અલગ પ્રકારના કર્મો એના અંગો છે. તો અંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સૌથી શ્રેષ્ઠ અંગ એટલે કે આ ઉપરનો ભાગ. એવી જ રીતે સામવેદને જોઈએ તો સામવેદમાં કહેવાય કે સામનામ શિરઃ. એ સામવેદ છે, સામવેદના મંત્રો છે, એનું આ શિર છે, મસ્તક ભાગ છે. એવી જ રીતે અથર્વાનામ મુંડકમ. અથર્વના જે મંત્રો છે એ લોકો માટે આ જે છે એ મુંડક ભાગ છે. મુંડક, મુંડક એટલે ઉપરનો ભાગ. એવી રીતે એની પ્રશંસા એટલા માટે કરવામાં આવી કારણ કે બીજા બધા મંત્રો તો માત્ર જગતમાં રાખે. આ જે 4% નો ભાગ છે વેદોનો, આ જ મૂળ સંસારમાંથી બહાર કાઢવા માટે છે. એનો અર્થ એ નથી થયો કે બાકીના મંત્રો કામના નથી. બાકીના મંત્રો સહયોગી છે, એ કર્મ માટે સહયોગી છે. યોગ્ય કર્મો કરીને જ અંતઃકરણને મનને પવિત્ર બનાવીને જ આ જ્ઞાન કાંડમાં ઉતરી શકાય. નહીતર જ્ઞાન કાંડમાં ડૂબકી મારી ના શકે. કદાચ છપછપિયા કરી શકે, થોડું સાંભળે કરે, પણ એનો પ્રભાવ એના જીવનમાં ના હોય. આ એની વિશેષતા છે. તો આપણે જોયું એમ આ ઉપનિષદો વગેરે આપણે આ ગ્રુપની અંદર લેવાના છીએ, આનો આપણે અભ્યાસ કરવાના છીએ. પરંતુ એના પ્રારંભ કરતા કેટલાક પ્રકરણ ગ્રંથોનો આપણે પ્રારંભ કરીશું. જે પ્રકરણ ગ્રંથોની અંદર જેમાં આપણે આ 5 શ્લોકો વાળો એક પંચકમ જે લીધો છે. વિશેષ આપને એ કહું કે આ જે જ્ઞાન છે કોઈ પણ જ્ઞાન એ પ્રમાણથી, પ્રમાણ વગર કોઈ જ્ઞાન થાય નહીં. એટલા માટે કોર્ટની અંદર સાક્ષી કરીને બોલાવે છે. કોઈ પણ કર્મ કરવા જાઓ તેમાં સાક્ષી જોઈએ. યજ્ઞ કરવા જાઓ તેમાં બી સાક્ષી જોઈએ. એટલા માટે બ્રહ્મા સાક્ષી, એને બ્રહ્મા બનાવવામાં આવે એક પુરોહિતને. તો સાક્ષી, અને આ સાક્ષી કેવી રીતે? આ પ્રમાણ છે, એને જ પ્રમાણ કહેવાય. આ પ્રમાણ કેવી રીતે બને છે? આપણે આપણી આંખોથી જે વસ્તુને જોઈએ, જોયા પછી જ એ વસ્તુનું આપણને જ્ઞાન થાય. જે જ્ઞાન થાય એનું નામ પ્રમા. જ્ઞાન એટલે પ્રમા. અને જે વસ્તુનું જ્ઞાન થયું એ જ્ઞાનનો વિષય બને માટે એને કહેવાય પ્રમેય. અને જે વસ્તુ થકી જ્ઞાન થાય એને કહેવાય પ્રમાણ. નેત્ર થકી રૂપનું જ્ઞાન થયું માટે રૂપ જે છે એ પ્રમેય છે. અને આવું રૂપ, એવું જે જ્ઞાન થયું એ પ્રમા છે. અને એ આંખોથી આ જ્ઞાન થયું માટે આ આંખો એના માટે પ્રમાણ છે, કારણ છે. પ્રમાણ એટલે સાધન છે, આ સાધન છે. એવી જ રીતે જ્યારે કોઈ શબ્દ સાંભળીએ તો એ શબ્દ માટે શ્રોત્રેન્દ્રિય પ્રમાણ છે.
ખાટું છે, મીઠું છે, એનું જ્ઞાન જ્યારે થાય ત્યારે એના માટે રસનેન્દ્રિય પ્રમાણ છે. આ સુવાસ છે કે પછી ગંધ છે કે દુર્ગંધ છે કે સુગંધ છે, એનું જે જ્ઞાન છે આ જ્ઞાન માટે ઘ્રાણેન્દ્રિય પ્રમાણ છે. એવી રીતે આ બધી ઇન્દ્રિયો પ્રમાણ છે. હવે આ જે આત્મા છે એ નહીં ચક્ષુરેન્દ્રિયથી જોઈ શકાય, નહીં શ્રોત્રેન્દ્રિયથી એને જાણી શકાય, નહીં રસનેન્દ્રિયથી ચાખીને જાણી શકાય ખાટું મીઠું, નહીં કે ઘ્રાણેન્દ્રિયથી જાણી શકાય, કોઈ જ્ઞાનથી ત્વગેન્દ્રિયથી પણ સ્પર્શ, કારણ કે સ્પર્શનો વિષય નથી માટે સ્પર્શથી પણ ત્વગેન્દ્રિયથી પણ જાણી શકાય નહીં. તો એના માટે શું પ્રમાણ બને? જગતના બધા પદાર્થો આ 5 ઇન્દ્રિયોથી જણાય માટે આ 5 ઇન્દ્રિયો એના માટે પ્રમાણ છે. પરંતુ આત્મા જે છે, બ્રહ્મ જે છે, ચૈતન્ય જે છે, ચેતન જે છે એ આ 5 ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી. જાણી શકાતો નથી. પરિણામે આત્મા, કારણ કે આ બધાથી બાહ્ય છે, તો પછી કેવી રીતે જણાશે? તો એને શબ્દ પ્રમાણથી જાણી શકે. શાસ્ત્રોની અંદર કેટલાક લોકોએ 3 પ્રમાણ સ્વીકારે છે, કેટલાક 4, કેટલાક 5, એવી રીતે કેટલાક 6, એવી રીતે અલગ અલગ પ્રમાણ માને છે. અને બેસિકલી 6 પ્રમાણ જોઈએ તો સૌથી પહેલા છે પ્રત્યક્ષ પ્રમાણ, જે આ બધી ઇન્દ્રિયોથી જેનું જ્ઞાન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ. પછી બીજો પ્રમાણ છે અનુમાન પ્રમાણ, અનુમિતિ પ્રમાણમ, જે અનુમાનથી જાણી શકાય. જેવી રીતે બહુ જોરથી ધુમાડો ઉઠ્યો છે, પેલા ગામમાં આગ લાગી હશે, ધુમાડો જોઈને આગ લાગી છે એવી કલ્પના કરવી, એનું જે જ્ઞાન થયું એને અનુમાનથી જ્ઞાન થયું કહેવાય, માટે અનુમાન પ્રમાણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, પછી શબ્દ પ્રમાણ, એવી જ રીતે બીજા પણ અમુક પ્રમાણ છે, અનુપલબ્ધિ પ્રમાણ વગેરે વગેરે. આપણે જ્યારે પ્રમાણનો વિષય ચાલશે ત્યારે વિચાર કરશું. હવે આજે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે એ શબ્દ પ્રમાણથી. શબ્દ પ્રમાણ એટલે ઈશ્વરે મૂકેલા શબ્દો વેદ છે એનાથી થાય. આ વેદનું જ્ઞાન જેને થયું, જે ગુરુને આચાર્યને થયું, એના થકી આપણી પાસે આ જ્ઞાન મળ્યું. માટે આપ્ત પ્રમાણ એટલે કે જે શબ્દ પ્રમાણ છે એ શબ્દ પ્રમાણ કોઈક આપ્તજનથી, વિદ્વાનથી, સ્નેહીજનથી, વડીલથી, એને આપ્ત કહેવાય. એનાથી આપણને પ્રાપ્ત થાય એટલે એને આપ્ત પ્રમાણ પણ કહેવાય. હવે આ જે પ્રમાણ છે આ પ્રમાણ થકી જ આત્મ ચૈતન્યને જાણી શકીએ. પરંતુ બાકીના પ્રમાણો આત્મ ચૈતન્યના જ્ઞાન માટે સાધન બની રહેશે. અનુમાનથી, એને કહેવાય લોજિકલી પણ આપણે સમજશું તો અનુમાન, લોજિક લાગે ત્યાં, અને તર્ક કહેવાય તર્કશાસ્ત્ર. તો આવી રીતે આ બધા ઉપયોગી છે, પરંતુ મૂળતઃ જ્ઞાન તો શબ્દ પ્રમાણથી થાય. અને આ શબ્દ રાશિ આજ આપણા જેમ કે ભગવાન શંકરાચાર્યજીએ અથવા વલ્લભાચાર્યજીએ, મધ્વાચાર્યજીએ અથવા બીજા અન્ય આચાર્યોએ કે બીજા અન્ય મહાત્માઓએ, ઘણા બધા પ્રસિદ્ધ સાધુ સંતોએ શાસ્ત્રોમાં જે કંઈ જોયું, જાણ્યું અને એને એના શબ્દોમાં એને વ્યક્ત કર્યું છે એ આપ્ત, એ જ શબ્દો છે. આ જ શબ્દોને બીજા શબ્દોમાં જ્યારે વ્યક્ત કરે તો પણ આ શબ્દ પ્રમાણ જ કહેવાય. કોઈક આપ્તજનથી પ્રાપ્ત થાય માટે આપ્ત પ્રમાણ કહેવાય. હવે જ્ઞાનનું સ્વરૂપ સમજો કે જેવું જ્ઞાન હશે એનું સ્વરૂપ એવું હશે. જો જ્ઞાન જગતનું હશે તો જગત સ્વયં સાચું નથી, માટે એ જ્ઞાન પણ સાચું નહીં હોય. એટલે કેવું જ્ઞાન હશે? એ જ્ઞાન મિથ્યા જ જ્ઞાન કહેવાય. હવે જ્ઞાનનો અર્થ છે કે જેવું છે એવું બતાવી દેવું, એનું નામ જ જ્ઞાન છે. જેવું છે એવું આપણી સામે એને ઉપલબ્ધ કરવું, જે તે પ્રમાણથી. હવે જેવું છે તેવું જ્યારે પ્રાપ્ત થાય
તો આ જે સંસાર વિશે જ્ઞાન પ્રાપ્ત થાય છે, દેખીતી રીતે આપણને સાચું લાગે છે, પરંતુ આ સંસાર પણ નષ્ટ થઈ જાય છે, એ પણ નિત્ય નથી, શાશ્વત નથી, માટે આ પ્રમાણ પણ શાશ્વત નથી, સત્ય નથી. તો એવી રીતે જેવું જ્ઞાન એવી એની વાસ્તવિકતા. હવે આ જ જ્ઞાન જો આત્માનું હોય તો આત્મા નિત્ય છે, શાશ્વત છે, માટે એ જ્ઞાન કેવું કહેવાશે? નિત્ય જ્ઞાન કહેવાય, શાશ્વત જ્ઞાન કહેવાય. એવી રીતે આપણે સમજી શકીશું. એનો અર્થ એ નથી કે જગતનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આ જ્ઞાન કંઈ કામનું નથી, એવું નથી. એ પણ કામનું છે, કારણ કે આના થકી આ સોપાન છે, આ પગથિયા છે, એના થકી જ આપણે જઈએ છીએ. તો ઉપનિષદ જે છે એ અવિનાશી તત્વનું જ્ઞાન કરાવે છે. માટે જે અવિનાશી તત્વનું જ્ઞાન કરાવે એ અવિનાશી તત્વ, એને લીધે આ જ્ઞાન પણ અવિનાશી છે, સમજવું. અને આ જ્ઞાન જ્યારે અવિનાશી છે ત્યારે એ ભગવાન સ્વયં જે અવિનાશી છે એ જ એઝ એ નોલેજ, એ જ જ્ઞાન તરીકે છે. માટે ભગવાનને જ્ઞાન સ્વરૂપ કહેવાય. આ વસ્તુ સમજાય છે? ભગવાનને જ્ઞાન સ્વરૂપ કહેવાય. બાકી બધી વસ્તુઓનું જ્ઞાન જે છે એ જ્ઞાન છે, એ જે તે વસ્તુનું જ્ઞાન કરાવશે, પણ એ સ્વરૂપભૂત નથી. સ્વરૂપનો મતલબ છે જે હંમેશા હોય. વસ્તુનું જ્ઞાન થાય તો વસ્તુ તો બદલાઈ જવાની છે. આજે તમે જે ટેબલ ઉપર બેઠા છો, 50 વર્ષ પછી આ ટેબલ નહીં મળે. એની જગ્યાએ તાપણામાં કામ લાગશે, તાપણું કરશું શિયાળામાં, તૂટેલું લાકડું પકડીને લઈને. તો એવી જ એ વસ્તુ તો બદલાઈ જવાનું છે, અને બદલાઈ જશે તો એનું જ્ઞાન બી બદલાઈ જશે. અત્યારે જે વસ્તુ આપણને આવી રીતે દેખાય છે, બળી ગયા પછી આપણને એવી રીતે નહીં દેખાય. ત્યાં તો આપણને શું દેખાશે? રાખ દેખાશે, ધૂળ દેખાશે. તો ધૂળ તરીકેનું જ્ઞાન, એટલે જ્ઞાન બી બદલાઈ ગયું. માટે એ જે બદલાઈ જાય એ સ્વરૂપભૂત નથી. સ્વરૂપનો મતલબ છે જેમાં કોઈ પરિવર્તન નહીં. માટે આત્મજ્ઞાન એક વસ્તુ એવી છે જેમાં કોઈ પણ પરિવર્તન નથી, એ મૂળ જ્ઞાન છે. આમ તો ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આત્મજ્ઞાનને મેળવવું એ ખરેખર એકદમથી ના મળી શકે. માટે ભગવાન વિવેક ચૂડામણીનો પહેલો શ્લોક જ્યારે ભણશું ત્યારે વિચાર કરશું, જંતુ નામ નરજન્મ દુર્લભમતા પુસ્તમ તતો. આવી રીતે જ્યારે શરૂ કરે કે આ જે બધા 84 લાખ જંતુઓ છે, જંતુ એટલે પ્રાણીઓ, આ બધા 84 લાખ પ્રાણીઓમાં મનુષ્ય તરીકે જન્મવું એ દુર્લભ છે. જંતુ નામ નરજન્મ દુર્લભમ. નરજન મનુષ્ય તરીકે જન્મવું એ દુર્લભ છે. અને મનુષ્ય તરીકે પણ જન્મે ત્યારે એમાં પણ મજૂર તરીકે જન્મે તો ક્યાંથી જ્ઞાન થવું? એમાં બી એને યોગ્ય સ્થાન મળે તો જ્ઞાન. તો આવી રીતે એ જ્યારે શ્લોકનો અધ્યયન કરશું ત્યારે ખૂબ વિશદ અધ્યયન છે, બહુ મોટી ચિંતા છે, એ વખતે આપણે જોઈશું. તો કુલ મળીને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હવે જે અમુક 2-3 વસ્તુઓ જોઈએ એ અનિવાર્ય છે. એક, એવો કોઈ મહાપુરુષ મળે, અને એ જે મહાપુરુષ હોય એને પણ આ બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય, અને આ બધા શાસ્ત્રોનું જ્ઞાન એને એના અનુભવમાં લીધો હોય, અને એ અનુભવ આપણને એઝ ઇટ ઇઝ આપે, અને એ અનુભવના આધાર પણ એ જેવી રીતે જીવન મુક્ત છે એવી રીતે મને બી જીવન મુક્ત બનાવે. તો આ 3 બાબતો બહુ દુર્લભ છે એવું ભગવાન શંકરાચાર્યજી પોતે કહે છે. દુર્લભમ ત્રયમેવેતત. આ 3 દુર્લભ છે. શું છે? મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. મનુષ્ય તરીકે જન્મ પ્રાપ્ત થાય એ મહાદુર્લભ છે, અને એ પ્રાપ્ત થયા પછી પણ મારે આ સંસારમાંથી છૂટવું છે એવી ઈચ્છા થાય એ અત્યંત દુર્લભ છે. અને પછી આવી ઈચ્છાને માટે કોઈક મહાપુરુષનો સંશ્રય, એની સાથે સત્સંગ થાય, આ બહુ દુર્લભ બાબત છે. આમ જોવા જઈએ તો આપણે મનુષ્યત્વમાં પણ છીએ, મુમુક્ષુત્વમાં પણ છીએ,
અને મહાપુરુષ સંશય છે જ. તમે બધા બહુ પહેલેથી જોડાયેલા છો. પૂજ્ય દાદા સાથે કેટલાક જોડાયેલા, કેટલાકના પોતાના પણ ઇષ્ટગુરુઓ છે જ, જોડાયેલા જ છો. પરિણામે આ ત્રણેય બાબતો આપણી પાસે છે. હવે આપણે શું પરિશ્રમ કરીને આ જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરવું, આ જ આપણો ઉદ્દેશ છે. તો આપણે કહ્યું એમ એના માટેના ઘણા બધા જે ગ્રંથો છે, આ બધા ગ્રંથોમાંથી આપણે અત્યારે પ્રારંભનો ગ્રંથ લઈએ છીએ. આપણો પ્રારંભનો ગ્રંથ છે, હું પણ જરા, મારી પાસે અહીંયા બુક નથી એટલે પીડીએફ છે એ ખોલું છું. શરૂ કરીએ. તો પ્રારંભનો જે ગ્રંથ છે આપણે જે અત્યારે લઈએ છીએ આ પ્રકરણ ગ્રંથ, એકચ્યુઅલી આનું નામ છે સાધન પંચકમ. સાધન પંચકમ એટલે એમાં 5 શ્લોકોની અંદર આ વેદાંત માટેના બધા સાધનો, વેદાંત જ્ઞાન માટેના બધા સાધનો મૂકેલા છે. ઉપનિષદ ગ્રંથ એ કેવું છે કે એની અંદર કોઈ પણ એક જગ્યાએ તમને બધા સાધન નહીં મળે. અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ સાધનો દર્શાવેલા છે. અલગ અલગ ગ્રંથમાં અલગ અલગ ઉપાસના દર્શાવેલી છે. અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ પ્રકારે કહેવામાં આવ્યું છે. પણ આ બધું કુલ મળીને આ જે ઉપયોગી બધા શાસ્ત્રોમાં અલગ અલગ સ્થાન પર જે કહેવામાં આવે છે, આ બધાનું એક સંકલન કરીને એવા 40 સાધનો અહીંયા ભગવાન શંકરાચાર્યજી આપણી સામે ક્રોડીકૃત્ય એટલે એને બરોબર નાનું એવું કરીને મૂકી દે છે. આ 40 સાધનો 5 શ્લોકોમાં મુકાયા માટે આ 40 સાધનોનો 5 શ્લોકોનો એક પંચક બન્યો. 5 શ્લોકોનો પંચક, અને આ 40 સાધનો હોવાથી સાધન પંચકમ કહેવાય. 40 સાધનો જે છે એમાંથી વેદાધ્યયન કરવો જોઈએ દરેકે, એ અત્યંત આવશ્યક છે. પછી વેદો જે કર્મોને કહે છે, આ બધા કર્મો કરવા જોઈએ. એનાથી જ પરિણામ શું આવે કે કર્મ કરો તો ઈશ્વર પ્રત્યેની ભક્તિ વધે. ઈશ્વર પ્રત્યે આપણે કંઈક કર્યા અને ધીરે ધીરે ઈશ્વર પ્રત્યેનું જે જ્ઞાન છે, સ્વરૂપ છે, આ બધું આપણને ખ્યાલ આવે અને આ કર્મ જે છે એ અનુષ્ઠાન બની જાય. પછી નિષ્કામ કર્મ બને. અત્યારે સકામ છે તો સકામમાંથી નિષ્કામ બની જાય. એ જ કર્મયોગ છે. આ કર્મયોગ થાય તો કર્મયોગ અને ભક્તિ યોગ, આ બધા સાધનો છે. આ બધા સાધનોથી પરમાત્માનું સ્વરૂપ આપણને સમજાય અને પછી પરમાત્મા જ જ્યારે તમારા ને મારા તરીકે થયા છે તો પછી એનો બોધ મળે. એમ કરતા કરતા કેવી રીતે અહીં સુધી બોધ સુધી પહોંચાય, એના માટે શું શું કરવું જોઈએ જીવનમાં, એવા બધા અંશોને લઈને આ 40 પ્રકારના સાધનો આની અંદર કહેવામાં આવ્યા છે. એ 40 પ્રકારના સાધનોને આપણે આમાં જોવાના છીએ. સૌથી પહેલા પ્રથમ શ્લોકને જોઈએ. એક વખત ઉચ્ચારણ કરશું પ્રથમ શ્લોકનું. સ્વામીજી અમારે બી સાથે બોલવાનું. હા, હું છે ને એના 2 ટુકડા કરીને બોલું છું એક લાઈન, એટલે આપણે બોલી શકીશું. ટાઈમ પણ જોવો પડશે ને. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ આમેમતિસ્ત્યજ્યતામ
કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત અહં વિનિર્ગમ્યતામ સંયતામ. આમ તો જ્યારે એકદમ બહુ સંસ્કૃતમાં અભ્યાસ ના હોય ત્યારે હમણાંથી મેં એવું શરૂ કર્યું કે પેલા બોલાવતા પહેલા એક એક શબ્દો એનો પરિચય કરાવી દઉં છું. મને લાગે છે આપણા માટે બી એ સારું છે. જી જી એક શબ્દો જોઈએ, એ શબ્દો એના ઉચ્ચારણ કેવી રીતે છે એનું ઉચ્ચારણ જોઈએ અને પછી ઉચ્ચારણ કરીએ તો જલ્દીથી આપણને પકડાઈ જશે. પેલા શબ્દો જોઈ લો. સંસ્કૃતમાં આ એક ખૂબી છે, જેવું છે એવું જ બોલાય, જેવું છે એવું જ બોલાય અને જેવું બોલીએ એવું જ લખાય. હવે આ શ્લોક છે તો શ્લોકમાં ક્યાંક આ જે સંધિ છે તો ક્યાંક જ્યારે એની લાઈન પૂરી થાય ત્યારે સંધિ ત્યાં તૂટી જાય, સંધિ વિચ્છેદ હોય તો આપણે બંને રીતે સમજી લઈશું જેથી તમને ખ્યાલ આવે કે હું જે બોલું છું અને આ પુસ્તકમાં લખ્યું નથી છતાં આવું કેમ એ ખ્યાલ આવશે. માટે અત્યારે બંને રીતે બતાવીશ. તો વેદો પહેલો શબ્દ છે વેદો. હવે નિત્યમ અને અધીયતામ બે શબ્દોને જોડી દીધા એટલે મ આખો થઈ ગયો. નિત્યમ અધીયતામ. બરાબર? હા, નિત્યમ અધીયતામ છે પણ જ્યારે એક સાથે બોલીશું તો નિત્યમ અધીયતામ, નિત્યમ અધીયતામ, નિત્યમ અધીયતામ, નિત્યમ અધીયતામ. મ જોડી દઈશું. બોલો નિત્યમ અધીયતામ. નહીં, છૂટા ના પાડો, એક સાથે બોલો નિત્યમ અધીયતામ. અધીયતામ. નિત્યમ અધીયતામ. હા, નિત્યમ અધીયતામ બોલો. નિત્યમ અધીયતામ. હવે એક સાથે બોલો નિત્યમ અધીયતામ. નિત્યમ અધીયતામ. હા, પ્રયાસ કરશો તો આવી જશે, ત્યારે છૂટો પડી જાય. હવે તત ઉદિતમ તદ ઉદિતમ. બરાબર? તદ ઉદિતમ તદ ઉદિતમ કર્મ. કર્મ અહીંયા સુ અનુષ્ઠીયતામ છે એટલે સુમાં સંધિ થઈ તો સ્વ થયું. સ્વનુષ્ઠીયતામ. સ્વનુષ્ઠીયતામ. તેન ઈશસ્ય બે શબ્દો છે તો તેને શસ્ય શસ્ય વિધીયતામ અપચિતિઃ બે શબ્દો છે જોડી દઈને વિધીયતામ અપચિતિઃ. વિધીયતામ વિધીયતામ અપચિતિઃ. હા, જ્યારે છૂટું કરશું ત્યારે વિધીયતામ અપચિતિઃ. અને ત્યારે એક સાથે બોલ્યો વિધીયતામ અપચિતિઃ. કામ્યે. અહીંયા મતિ અને ત્યજ્યતામ બે છે તો મતિસ્ત્યજ્યતામ. ત્યજ્યતામ. પાપૌઘઃ. અહીંયા પાપાનામ ઓઘઃ એવું છે. પાપાનામ ઓઘા એટલે પાપોનો સમૂહ, સાગર, સમુદ્ર, એને પાપૌઘા છે. પણ એક શબ્દ છે કારણ કે સમસ્ત છે એટલે સંધિ માત્ર સંધિ નથી, સમાસ છે. માટે પાપૌઘઃ. પરિધૂયતામ. ભવસુખે. ભવસુખે દોષઃ અનુસંધીયતામ છે માટે દોષોનુસંધીયતામ. દોષોનુસંધીયતામ. સંધીયતામ. સંધીયતામ. સંધીયતામ.
હવે સંધિયતામ અને આત્મેચ્છા બેમાં સંધિ થઈ છે માટે સંધિયતામ આત્મેચ્છા, પણ આપણે છૂટું પાડી દીધું છે માટે અહીંયા માત્મેચ્છા નહીં બોલીને શું બોલશું? આત્મેચ્છા. તો આત્મેચ્છા. આત્મેચ્છા. વ્યવસ્થીયતામ વ્યવસ્થિયતામ. નિજ ગૃહાત નિજ ગૃહાત અર્ધોતા નિજ ગૃહાત. નિજ ગૃહાત બીજો શબ્દ છે તૂર્ણમ. પૂર્ણમ. પૂર્ણ તૂર્ણમ 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 છે તૂર્ણમ તા તા છે પૂર્ણમ. હા તૂર્ણ. તૂર્ણમ હવે એક તૂર્ણમ નો ત અને એનો જ ગૃહાત નો અર્ધો તા, બે તાને મેળવી દઈશું, બંને તાને જોડીને બોલશું તો બે તા ઉચ્ચારણમાં આવવા જોઈએ. બરાબર? હા. નિજ ગૃહાત તૂર્ણમ નિજ ગૃહાત પૂર્ણમ. વિનિર્ગમ્યતા. વિનિર્ગમ્યતા બરાબર? હવે આખી લીટી બોલું અને આખી લીટી બોલવા પ્રયત્ન કરજો. બરાબર? વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મ અનુષ્ઠીયતામ. વેદો નિત્યમ ધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ. તેને શસ્ય વિધીયતામ. અપચિતિઃ. મારા બોલ્યા પછી બોલો, મારા બોલ્યા પછી બોલશો. ઓકે ઓકે. તેને શસ્ય વિધીયતામ અપચિતિઃ. તેને શસ્ય ધીયતામ વિધીયતામ અપચિતિઃ. કામ્યે મતિસ્ત્યજ્યતામ. કામે મતિસ્યજ્યતામ. પાપૌઘઃ પરિધૂયતામ ભવ સુખે. પરિધૂયતામ ભવ સુખે. દોષોનુસંધીયતામ. દોષોનુસંધીયતામ. આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત. આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત. તૂર્ણમ વિનિર્ગમ્યતામ. પૂર્ણમ વિનિર્ગમ્યતામ. હવે એનો અર્થ અને બાકીનું બધું આપણે બીજા સત્રમાં જ્યારે આવતા અઠવાડિયે જોઈશું. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ. શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુ નમઃ. હરિ ઓમ. હવે રેકોર્ડિંગ બંધ કરી વાતો કરી શકીએ. રેકોર્ડિંગ એક જ મિનિટ. ક્યાંથી બંધ થશે મેડમ? એની ઉપર રેકોર્ડ ઉપર ફરી ટચ કરો. ક્યાં? રેકોર્ડ ઉપર જ touch ક્લિક કરું જ છું. ત્યાં રેકોર્ડ લખ્યું ને ત્યાં ટચ કરો. એ તો દેખ કર. અરે વારે વારે વારે. ટૂલબાર છે, ટૂલબાર છે. પછી ટચ કરો એની ઉપર રેકોર્ડ પર. પછી તો શેની ઉપર હા. થાય? તો આમાં તો બંધ આપણે કર્યું જ નથી. સ્વામીજી, આ એમના ક્લાઉડમાં રેકોર્ડ થતું લાગે છે, અહીંયાથી નથી થતું. નહીં આ નહીં રેકોર્ડ ચાલુ થઈ ગયું છે. નહીં પણ બંધ બી ત્યાંથી જ થશે જ્યારે મેં તમને પરમિશન આપી ને. જ્યારે અહીંયા જોઈ. તમે આ ટૂલ બારમાં રેકોર્ડ દેખાય છે, રેકોર્ડ આ રેકોર્ડ તો દેખાય છે ટૂલ બારમાં, એની ઉપર ટચ કરો તો ત્યાંથી નથી થતું બંધ. ચલો હું જ કરી દઉં છું. સ્ટોપ.